જામનગરમાં હરિયા કોલેજ રોડ ઉપર સાંઢિયા પુલ નજીક આવેલી સરકારી સ્કૂલની દિવાલ અને બાથરૂમ સહિતનું બાંધકામ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે, જેમાં 260 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। બાળકોના ટોયલેટ પણ તોડી પાડવામાં આવ્યા છે। 212(1) અને 2 નજરની નોટિસ 2 મહિના પહેલા મનપા દ્વારા આપવામાં આવેલી હતી। 1350 થી કનસુમરા ગામ સુધીના 18 મીટર પહોળા રેલવે ટ્રેકને સમાનતા ડીપી રોડ બનાવવા માટે આ તોડફાડ કરવામાં આવી હતી। એસ્ટેટ શાખા સુનિલ ભાનુશાળી, ટીપીડીપી શાખાના કેતન કટેસિયા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। હું યુવરાજસિંહ ઝાલા, દબાણ નિરીક્ષક, જામનગર મહાનગરપાલિકા। આજરોજ માનનીય કમિશનર સાહેબ તથા ડેપ્યુટી કમિશનર સાહેબ તથા આસિસ્ટન્ટ કમિશનર સાહેબ, અમારા એસ્ટેટ ઓફિસર તથા ટીપીડીપી શાખાના અધિકારીશ્રી એમની સૂચના દ્વારા લાઇટ શાખા, એસ્ટેટ શાખા, ટીપીડીપી શાખા દ્વારા હરિયા કોલેજ રોડ ઉપર જે સાંઢિયા પુલ છે ત્યાં કનસુમરા ગામમાં રેલવે ક્રોસિંગ નંબર છે 1350 થી રેલવે ક્રોસિંગ નંબર 9 સુધીનો જે 18 મીટરનો રોડ છે જે પહોળો કરવાનો છે, તેના પહોળો કરવા માટે જે રોડ પર જે પણ કોઈ પણ જાતના અડચણરૂપ કોઈ પણ વસ્તુ જે છે તે આજરોજ એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા હટાવવામાં આવેલ છે। અંદાજિત 2 મહિના પહેલા 212(1) તથા 212(2) નોટિસ આ લોકોને જે તે જગ્યા છે તેના માલિકોને તથા એમને આપેલ છે અને તેમને પૂરતો સમય પણ આપવામાં આવેલો છે। આજ રોડ 18 મીટરનો જે રોડ છે તે પહોળો કરવા માટે જે પણ રસ્તામાં અડચણરૂપ વસ્તુ છે તે એસ્ટેટ શાખા તથા ટીપીડીપી શાખા દ્વારા હટાવવામાં આવેલ છે। એમાં જોઈ રહ્યા છો તો એક આગળ ટોયલેટ છે, હજી એક કોયડી છે જે બહુ જૂનવાણી છે, તથા રસ્તામાં જેટલા વૃક્ષો અમુક છે કે જે ગેરકાયદેસર ઉડી ગયા છે, ઉગી ગયા છે, તે રોડ પર જે ઉગી ગયા છે, બાવળ છે, કાંટા છે, તે બધું હટાવવાની કામગીરી કરવામાં આવે। હેલો, મારું નામ ભાયાભાઈ જેઠાભાઈ કેશવાલા। હું સમર્પણ હોસ્પિટલમાં ટ્રસ્ટી તરીકે સેવા આપું છું, ઉપરાંત કબીર આશ્રમમાં પણ સેવા આપું છું અને આ જગ્યા કબીર આશ્રમની છે, જે સરકાર અત્યારે લેવા માગે છે અને આ ડિમોલેશન કરે છે। એમાં બાળકોના ટોયલેટ, બાથરૂમ અને એની જમવાની જે વ્યવસ્થા છે એ તૂટી જાય છે। એની બીજી વ્યવસ્થા સારી રીતે કરીને પછી જો આ તોડ્યું હોત તો બાળકોના હિતમાં રહેત, બાળકો માટે લાભદાયક રહેત।